ડભોઈમાં શ્રાવણ માસના પ્રથમ 10 દિવસ દશામાની સ્થાપના કરી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ડભોઈના યમુનાનગરમાં નિવૃત્ત સૈનિક અને હાલ રેલવે પોલીસમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલ દ્વારા પોતાને ત્યાં છેલ્લા 3 વર્ષથી દશામાની મૂર્તિ બેસાડી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે 5મા દિવસે દશામાની મૂર્તિમાંથી એકાએક સિંદૂર પડવા લાગતા આસ્થાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર એમ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. સાથે દશામાની મૂર્તિ સામે પાણીની ચમચી ધરાતા પાણી પીવાનો ચમત્કાર પણ જોવા મળ્યો. આ વાતની ખબર વાયુવેગે નગરમાં પ્રસરતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર્ભાવતી નગર ડભોઈમાં યમુનાનગર સોસાયટી B51 નંબર પટેલ હેતલબેન અલ્પેશભાઈના ઘરે દશામાની મૂર્તિનું 3 વર્ષથી સ્થાપન કરે છે. તો દશામાના હાથમાંથી પહેલા વર્ષે 5મા દિવસે કંકુ પડ્યું હતું, બીજા વર્ષે 7મા દિવસથી અને આ ત્રીજા વર્ષે પ્રથમ દિવસથી જ માતાજીના હાથમાંથી કંકુ પડે છે. અને આજે 3 વાગ્યાના અરસામાં માતાજીએ પાણી પણ પીધું. ઘણા માઈ ભક્તોએ પાણી પીવડાયું અને માના આશીર્વાદ લીધા. અને આ જ રીતે દશામાં ડભોઈના દરેક માઈ ભક્તોને આશીર્વાદ આપે એ જ માં દશામાના ચરણોમાં પ્રાર્થના.